નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વર્તમાન સમયે ઘર પરિવારમાં આપસી સંબંધોમાં તિરાડો વધતી જોવા મળે છે. માતા પિતાથી વિખુટા થઈ સંતાનો પોતાના અલગ પરિવાર બનાવતા દેખાય છે અને અનેક કિસ્સાઓમાં પરિણામે વડીલોને વૃદ્ધાશ્રમનો આશરો પણ લેવો પડે છે. ત્યારે ઘરની લક્ષ્મી, સાસુ, વહુ, દાદા દાદી પરિવારમાં એકબીજાનું સન્માન જાળવે તે હેતુથી બ્રહ્માકુમારી દ્વારા દેશના અનેક સેવા કેન્દ્ર પર ઘર બને મંદિર કાર્યક્રમ ચાલુ કરેલ છે. બ્રહ્માકુમારીઝ મીડિયાના શશિકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર વિશ્વના 140 દેશોના 8,700 સેવા કેન્દ્ર પર 60,000 બ્રહ્માકુમારી એક ઘર મંદિરના રૂપમાં સર્વને પ્રેરણા આપી રહેલ છે. ત્યારે મુંબઈ, દિલ્હી, અમદાવાદ, મદ્રાસ, જયપુર સહિત અનેક સેવા કેન્દ્ર પર બ્રહ્માકુમારી બહેનોએ પરિવારોને આમંત્રિત કરી આખરી આપસી શાંતિ, સમાધાન, સકારાત્મક જીવનશૈલી, સદભાવ જેવા ગુણો અપનાવી વડીલોની સેવા, સાસુ વહુને આપસી સદભાવ યુક્ત વ્યવહાર રહે તે માટે એકબીજાને સન્માનિત કરી વડીલોની આરતી ઉતારી સંગઠિત શ્રેષ્ઠ વ્યવહારના શપથ લઈ ઘરને મંદિર બનાવવાના સંગઠિત શપથ લઈ ઈશ્વરીય જ્ઞાન, રાજયોગાના આધ્યાત્મ સભ્ય જીવન દ્વારા પોતાના સકારાત્મક પરિવર્તનની દ્રઢતા કરેલ તથા માતા પિતાને ક્યારેય પણ વૃદ્ધાશ્રમમાં ન મોકલવાના બ્રહ્માકુમારીઝના અનુરોધને અપનાવવા શપથ લઈ શ્રેષ્ઠ સમાજ રચનાની સ્થાપનામાં આગળ વધવા કાર્યક્રમો આપવા પ્રેરણા લીધી હતી.